દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા હવે એસ્ટાબ્લિશ થાય, પરંતુ એની લાઈફસ્ટાઈલ જે છે, અહીંયા આવીને કામ કરવાવાળા બહારથી જે લોકો છે, આઈટી પ્રોફેશનલ છે, ફિનટેકના લોકો છે, અહીંયા જે એમની લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલમાં અને ઘણી વખત જ્યારે ટેલેન્ટ બહારથી આવતું હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય છે. અને સાથે જ્યારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય, વિદેશમાંથી આવતા હોય, એટલે એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટેનો આ એક પ્રયત્ન નહીં પરંતુ સંપૂર્ણપણે હું માનું છું કે આવતા સમયમાં ગિફ્ટ સિટીમાં આ નિર્ણયના કારણે દેશ વિદેશથી ખૂબ બધા લોકો અહીંયા બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં જે ઉપલબ્ધ થઈ છે, એક નાના કારણસર જેમાં ક્યાંક હર્ડલ્સ આવતું હતું, ટેલેન્ટ આવ્યા પછી સાચવવાનું, બિઝનેસ માટે અહીંયા આવી અને રોકાવવું પડે તો રોકાવાની વ્યવસ્થા, કારણ કે એમની જીવનનો, સામાજિક જીવનનો અને લાઈફસ્ટાઈલનો એક ભાગ જે લોકોનો બન્યો હોય એને અનુકૂળ થવાનો